હે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા આજના પાછા એક નવા વ્લોગમાં. હું આવી ગઈ છું પાછો એક વિડીયો લઈને તમારા માટે. ને યસ, તમે જોવાની મજા આવશે. તો સૌપ્રથમ તો બધા કેમ છો? મજામાં દસો ને? યસ, હું પણ મજામાં છું. તો હવે જવાનું છે મારા લગ્નની ખીચડી કરવા. એમાં તમે એનો વિડીયો છે એ શૂટ મેં કરી નાખ્યો છે. આજે પાછા બીજા દિવસે શૂટ કરું છું. તો એનો વિડીયો તમને આગળમાં આવશે જ તે તમે જોજો. બધા મજા આવશે જોવાની. અને અમારે જે ખીચડી કરવાની હોય ને ખીચડીને આપણે જે મેરેજ થયા હોય ને જે કપડાં પહેર્યા હોય એ કપડાં પહેરીને તે આપણે જવાનું હોય, બધા પગે લાગવા ને એવું બધું બધા રીત રિવાજો હોય બધા. તો તમે જોજો, વિડીયોમાં આવશે બધું. વિદ્યાર્થીનો બર્થડે છે તો અત્યારમાં એને સોડા આપી દીધી છે કે લો મેડમ અમારો બર્થડે છે એટલે સોડા પીવો એમ. ચાલો સોડા પીવા આપણે પી લઈએ. મેં થોડી કરી લીધી, મને શરદી ઓલરેડી છે. હું છું અત્યારે સ્કૂલે. ચાલો, હું નીકળી ગઈ છું ને રસ્તામાં છું આપણે ત્યાં જવા. ત્યાં બધા મારા ઘરેથી મારા સાસુમાને બધા આવી ગયા છે. મેં ફોન કર્યો હતો કે બધું તૈયાર જ છે, તમે ખાલી આવી જાઓ. તો જો હું ત્યાં જાઉં છું અને બહુ જ તડકો હતો. 12 વાગ્યા હતા કદાચ. એટલો બધો તડકો હતો ને વાત પૂછોમાં.
આપણે છે એ પગે લાગીને વહી આવ્યા છીએ ને આપણે ખીચડી છે લગ્નની એ જાઈ દીધી છે ને પાછળ જો બધાને જમવાની છે એ તૈયારી થાય છે અને બસ બાકીનો વિડીયો બધા હમણાં બહુ થાકી ગઈ છું આ કપડામાં તમે જો એટલું બધું હેવી છે ને આ કપડાં ચલાતું નથી તો ચાલો હું છે ને કપડાં બદલી નાખું પછી આપણે મળી નવા વિડીયો તો ગાઈસ આપણે છે ખીચડી કરીને ઘરે પહોંચી ગયા છીએ ને હાલ થોડા ખરાબ થઈ ગયા કે બહુ તડકો લાગ્યો છે મને તો બસ આજે થઈ ગયો છે બીજો દિવસ ને હું આવી ગઈ છું મારી સ્કૂલે પાછી હવે બધી વિધિ ઓલમોસ્ટ બધી પૂરી કરી દીધી છે અને બસ કેવો લાગ્યો વિડીયો જોવો તમને તો બધાના રીત રિવાજ અલગ અલગ હોય છે અમારામાં આવું હોય છે તો કહેવાય ને કે રીત રિવાજ પ્રમાણે છે ચાલવું પડે છે ને બસ જો આજે હું પાછી આવી ગઈ છું સ્કૂલે આપણું બધું પૂરું કરીને ને બસ એક વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો આજે તો બસ મળીએ બીજા વિડીયોની અંદર બાય